જો કોઈ મને પૂછે તો હું તો ચેટકનું જ સજેશન આપું. તો આ છે ચેટોક ટેટૂ. આજનો માહોલ તમે જોઈ શકો છો. આ છે આજના દિવસના આપણા પહેલા કસ્ટમર કે જેમને બનાવવાનું છે ફ્રેન્ડશિપ ટેટૂ. તમે જોઈ શકો છો ફાઇનલ રિઝલ્ટ. કેક મજા આવી? બહુ મજા આવી. કેવું દુખું કેવું? બેસ્ટ ફીલ થાય છે અહીંયા આવીને. આ છે આપણા બીજા કસ્ટમર કે જે છે મહાદેવ ભક્ત, જેમને બનાવ્યો છે શ્લોક. આ ભાઈનું બની ગયું છે. શિવા રિંગ છે શ્લોક. એક નંબર ભાઈ. અમે તો બનાવ્યો છે ભાઈ. કેવો લાગ્યો? હિરેનભાઈએ કરીને દ્વારકાધીશનું ટેટુ ચાલુ કરી દીધું છે. આ ભાઈ રેડી? તૈયાર છો ને ભાઈ? તો આ ભાઈનું ટેટુ ચાલુ થઈ ગયું છે અને એની જોડે એના ભાઈબંધ પણ આવી ગયા છે. ઓહો, મજા તો બહુ આવી, પણ હવે નહીં. હનુમાનજીની દયાથી ભાઈનું ટેટુ પૂરું થઈ ગયું છે અને જય દ્વારકા. કેવી મજા આવી ભાઈ? મજા તો ભાઈ બહુ આવી. અને આ છે અમારા જૂના કસ્ટમર કે જેમણે ટ્રેન્ડિંગ ટેટુ અંતથી પ્રારંભ બનાવડાવ્યું છે. અને આ એક મેડમ કે જે ખૂબ જ કન્ફ્યુઝ હતા, તેનું કન્ફ્યુઝન પણ દૂર થઈ ગયું છે અને ટેટુ પણ ચાલુ થઈ ગયું છે. બહુ જ મજા આવી મને. અહીંયા તમારે ત્યાંની સર્વિસ બી બહુ સારી છે અને તમે લોકોએ સજેશન બી બહુ સારું. હું તો બહુ કન્ફ્યુઝ હતી ઘરેથી આવી ત્યારે, બટ તમારે ત્યાં આવીને મને એમ થયું કે આખા સુરતમાં જો કોઈને બી ટેટુ પડાવવું હોય ને જો કોઈ મને પૂછે તો હું તો ચેટકનું જ સજેશન આપું. થેન્ક યુ.